નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું સુરતની। તો માંગરોળના ગેંગરેપ કેસમાં સજાનું એલાન। કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। તો મુન્ના પાસવાન, જેની ઉંમર 40 વર્ષ છે, તો રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા, જેની ઉંમર 31 વર્ષ છે, જેને સજા ફટકારવામાં આવી છે, તેમજ 5000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। બંને આરોપીને સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયા છે અને એક આરોપી શિવશંકર ચોરસિયાનું ઘટનામાં બીમારીમાં તેનું મોત થયું છે। તો કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને 130 દિવસમાં જ ચુકાદો આપી દીધો હતો। આરોપી મુન્ના પાસવાન અને અન્યને દોષિત ઠેરવાયા અને આજે સજાનું એલાન પણ થયું છે। નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બીએનએસની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડ ની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। રાજ્યવાસીઓ આકરી ગરમી માટે રહેજો તૈયાર। હવામાન વિભાગની આગાહી છે, આકરી આગાહી છે આ, અને રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે। સામાન્ય કરતાં 4 ડિગ્રી તાપમાન વધ્યું છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે। મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી, મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું છે। ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। 35.8 ડિગ્રી સાથે વધુ તાપમાન નોંધાયું છે। आज का जो पूर्वानुमान है, मौसम ड्राई रहेगा। लघुत्तम और उच्चतम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होएगा आने वाला अगले 5 दिन तक, लेकिन थोड़ा राइजिंग ट्रेंड रहेगा। और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 19.2 डिग्री सेंटीग्रेड, लास्ट 24 आवर में कोई चेंज नहीं था। और उच्चतम तापमान रिकॉर्ड हुआ है 34 डिग्री सेंटीग्रेड। और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 17.5 डिग्री लघुत्तम, उच्चतम 34.5। गुजरात रीजन में सबसे ज़्यादा जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है वो भावनगर में है, वो 35.8 डिग्री सेंटीग्रेड। તો સરકારનો કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય છે। એસટીના કર્મચારીઓ માટે મોટો નિર્ણય। ફરજ દરમિયાન અવસાન થાય તો અપાશે સહાય। પરિવારને અપાશે 14 લાખની સહાય। આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં લાગી છે આગ। આગ લાગવાનું કારણ અકબંધ છે। રાતના 3 વાગ્યાની આસપાસ આગ લાગી। આમોદ નગરપાલિકાનું ફાયર શોભાના ગાંઠિયા સમાન છે। જંબુસર નગરપાલિકાનું ફાયર ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી। રેકોર્ડ રૂમમાં રહેલ તમામ જૂના કાગળો આગમાં બળીને ખાખ થઈ ગયા છે। તો મોટું અહીંયા નુકસાન પણ કહી શકાય, કારણ કે દસ્તાવેજ જે હતા તે બળીને ખાખ થઈ ગયા છે। આગ કયા કારણસર લાગી તે સામે નથી આવ્યું। ભાવનગરમાંથી જાન લઈને જઈ રહેલ જાનૈયાઓની બસ સળગી જતા અફરાતફરી મચી ગઈ। ખાનગી ટ્રાવેલ્સની આ બસ ભાવનગરના નારીગામથી ગારિયાધાર તાલુકાના ઘોબા ગામે જાનૈયાઓને લઈને જઈ રહી હતી અને તે સમયે જ આ આગ લાગવાનો બનાવ બન્યો હતો। સિહોરના તાલુકાના બજૂડના પાટિયા પાસે બસ પહોંચી। એ સમયે કોઈ કારણસર બસમાં આગ લાગી હતી। જો કે સમયસર તમામ જાનૈયાઓએ ઇમરજન્સી બારીમાંથી કૂદી જઈ અને પોતાનો જીવ બચાવ્યો છે। આ દુર્ઘટનામાં જાનૈયાઓના લાખો રૂપિયા અને 2 તોલા સોનું બળીને ખાખ થઈ ગયું છે। દ્વારકાના ખંભાળિયામાં એસટી બસ માર્ગ ઉપર બંધ પડી ગઈ। બસ સ્ટેન્ડ પાસે બસ અચાનક જ બંધ થઈ જતા મુસાફરોએ બસને ધક્કા લગાવ્યા। જામનગર પોરબંદર રૂટની આ બસ હોવાનું સામે આવ્યું। બસ બંધ થવાથી મુસાફરો હેરાન થયા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે।
સરકારી નોકરી વાંચુક માટે માઠા સમાચાર. ગુજરાત રાજ્ય વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરાઈ છે. વર્ગ 3-4ની 144 જગ્યાઓ રદ કરાઈ. કૃષિ વિભાગે કર્યો આદેશ નવી જગ્યાઓ ઊભી કરવા અને ભરવાના બદલે હયાત જગ્યાઓ જ રદ કરી દેવાય છે. અને વાત કરીશું પાટીદારોને સલાહની. મહિલા પીએસઆઈ બાદ હવે ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર. મહેસાણાના કડીમાં યોજાયેલ સમૂહ લગ્નમાં શીખ આપી છે. બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ન વેચતા, પેટ માટે જરૂર પડે તો જ જમીન વેચો. સમાજમાં હવે સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરી શકે. રાવણ પાસે તો સોનાની લંકા હતી તો પણ તે સુખી ન હતો. પાટીદાર સમાજને સંસ્કારથી ઓળખ મળી છે. ગામડાઓમાં હવે ખેતી પર નિર્ભર રહી શકાય તેવું નથી. હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે. ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ થયું છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એવા સંસ્કારો મળ્યા છે અને જમીન તો આપણે હવે કાઢવા માંડ્યા છે. રોડ પર છે એટલા મળે છે. આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી. આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું અને એના કારણે આપણને વારસામાં મળી છે. પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા. સંસ્કારની જરૂર છે અને સંસ્કાર વગરની ગમે તેટલી સંપત્તિ હશે, એ સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે. એ સંપત્તિથી સુખી થવાતું હોત તો રાવણ જેવા પાસે તો સોનાની લંકા હતી, સુખી નહોતા થઈ શકે. તો જાહેર મંચ પરથી સમાજના યુવાનોને ટકોર. પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો. 21મી સદીનો વહેમ રાખીને પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો. ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે એનું શું પરિણામ આવે છે. આ ટકોર પણ કરી છે. અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે. બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી. તો પાટીદાર સમાજ અંગે ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ જે સૂચનો આપ્યા તેને સમાજના અગ્રણીઓએ આવકાર્યા છે. પાટીદાર અગ્રણી ડોક્ટર પરસોત્તમ પીપળિયાએ પણ આ સૂચનોને આવકાર્યા છે. જે કંઈ કહેવામાં આવ્યું છે એને ઇનકાર કરી શકાય તેમ નથી અને એને આડકત રીતે સમાજના દીકરાઓને ચેતવ્યા છે કે ભાઈ આ તમે બંધ કરો. એટલે સમાજના દીકરાને જાગૃત કરવાનું કામ કર્યું છે તે આવકાર્ય છે. પરંતુ આ જવાબદારી માત્ર સમાજની છે તો ના, આ જવાબદારી છે તે કલેક્ટિવ જવાબદારી છે, સહિયારી જવાબદારી છે. સમાજ, સંતાનોના વાલી અને પ્રશાસન આ બધાએ સંયુક્ત રીતે કામ કરશે તો આ દૂષણને ડામવામાં આપણે સફળ રહેશું. જવાબદારીઓને એકબીજા ઉપર ઢોળવાથી આ દૂષણ ડામી શકાશે નહીં. દીકરાઓને સમજાવવાની, એજ્યુકેટ કરવાની જવાબદારી છે એ માવતરોની છે. એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે એ માવતરોની છે. સમાજના દીકરાઓને આ અંગેનું શિક્ષણ આપવું એની જવાબદારી સમાજની છે.
ગોરધન ઝડફિયાનું નિવેદન ખોડલધામ ટ્રસ્ટે આવકાર્યું છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન છે. ગોરધન ઝડફિયા સમાજના મુરબ્બી છે, વડીલ આગેવાન છે. તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે સમાજને ટકોર કરનારું છે. ઉર્વિશા મેંદપરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે ન માત્ર પાટીદાર સમાજને લાગુ પડે છે પરંતુ અન્ય સમાજને પણ લાગુ પડે છે. માત્ર પાટીદાર સમાજની વસ્તી બહોળા પ્રમાણમાં વધુ હોવાના કારણે વધુ કિસ્સા સામે આવતા હોય છે. ગોરધનભાઈ ઝડફિયા સમાજના વડીલ છે, મુરબ્બી છે, આજ્ઞાકારી પણ છે. એમને જે વાત કરી એ યુવાનોને એક ટકોર માટેની વાત છે. બીજી વાત કે ઉર્વિશાબેને જે વાત કરી બીજા સમાજના આગેવાનો, હવે સમાજ જ આટલો મોટો અને બહોળો છે એટલે સ્વાભાવિક છે કે સમાજના લોકોને જ લાગુ પડતું હોય અને મોટી સંખ્યામાં એ દેખાતું હોય. તો સંસ્કારી નગરી વડોદરામાં વિદેશી દારૂની રેલમછેલ. વડોદરાના માંજલપુરમાં દારૂબંધીના ઉડ્યા છે લીરેલીરા. લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટ ફેરવાયો બારમાં. રેડી ટુ ડ્રિંક બોટલમાં મહેમાનોને પીરસાયો દારૂ. સ્કોચ વિસ્કીની બોટલને નાની બોટલમાં ઠાલવતો વિડીયો વાયરલ. 4 લોકો મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવતા વિડીયો કેદ થયો છે. વિદેશી દારૂની 20 બોટલમાંથી કેટલીક ભરેલી તો કેટલીક ખાલી જોવા મળી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. વિડીયો વાયરલ થતા વડોદરા ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાની પ્રતિક્રિયા. વહેલી સવારે વિડીયો વાયરલ થયો. આ બાબતે ગુનો દાખલ કરાયો છે. વિડીયો ક્યાંનો છે, કયા સમયનો છે તેની તપાસ ચાલી રહી છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો દાખલ થયો છે અને વિવિધ પાર્ટી પ્લોટમાં તેઓ તપાસ પણ કરી રહ્યા છે. જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો જોતા કોઈ જગ્યા આઈડેન્ટિફાઈ નથી થઈ રહી અને કોના જગ્યાનું છે, કઈ જગ્યાએ બનાવ બન્યો છે આઈડેન્ટિફાઈ થઈ નથી રહ્યું. તે બાબતે હાલમાં વિડીયોના આધારિત તપાસ કરી રહ્યા છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. વિડીયોમાં દારૂની બોટલો થોડી દેખાઈ રહી છે, થોડી પ્લાસ્ટિકની બોટલો દેખાઈ રહી છે, પણ કઈ જગ્યાનો બનાવ છે, શું છે તે ક્લિયર થઈ નથી રહ્યું. એટલા માટે જાણવા જોગ લેવામાં આવી છે અને તે આધારે તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકા જવાનું સૌથી ખતરનાક ડંકી રૂટ. ખતરનાક જંગલમાંથી ગેરકાયદેસર અમેરિકા જતા ભારતીય અમેરિકા જવાના ડંકી રૂટનો એક્સક્લુઝિવ આ વિડીયો સામે આવ્યો છે. પનામાના જંગલ રૂટથી અમેરિકા પહોંચ્યા હતા ભારતીયો. પનામાના જંગલમાં અનેક દિવસ રાત પસાર કરવી પડી. ગેરકાયદેસર જતા લોકોને અનેક કિલોમીટર પાણીમાં ચાલવું પડ્યું. જંગલમાં મેગી ખાઈને દિવસો પસાર કરવા પડ્યા. ડંકી રૂટથી બોટમાં સવાર થઈ ગેરકાયદેસર રીતે યુએસ પહોંચ્યા. ડંકી રૂટથી જવાના 45 લાખ રૂપિયા એજન્ટોએ લીધા. મુંબઈથી 4-5 દેશમાં ફેરવી પનામાના જંગલથી અમેરિકા પહોંચ્યા. બ્રાઝિલથી કારમાં પનામાના જંગલમાં લઈ ગયા અને જંગલી જાનવરોથી બચતા મેક્સિકો બોર્ડર પહોંચ્યા. શીખ લોકોને દાઢી વાળ કપાવવા પણ દબાણ કરવામાં આવ્યું હતું. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે ડંકી રૂટનો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને તેનો એક વિડીયો સામે આવ્યો છે. તો બોટમાં નદી પસાર કરવી પડે છે. મેગી ખાઈને તેઓએ દિવસો વિતાવ્યા છે. અમેરિકા જવાની જે ઘેલછા છે કેટલી ભારે પડી શકે છે, જેના આ દ્રશ્યો છે. તો ત્રીજા તબક્કામાં અમેરિકાથી 33 ગુજરાતીઓ ડિપોર્ટ. 112 ભારતીયોમાં 33 લોકો ગુજરાતના છે. તો થોડી વારમાં અમૃતસરથી બીજી ફ્લાઇટ આવશે. પ્રથમ ફ્લાઇટમાં ગુજરાતના 4 લોકો અમદાવાદ પહોંચ્યા. બીજી ફ્લાઇટથી 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. મોડી રાત્રે પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા. ટ્રમ્પ શાસનમાં અમેરિકાએ 3 તબક્કામાં અત્યાર સુધીમાં 332 ગેરકાયદેસર ઘૂસેલા લોકોની હકાલપટ્ટી કરી છે. ત્રીજા તબક્કામાં પરત મોકલાયેલા 112 ભારતીયોમાંથી 2 લોકો હત્યાના ગુનામાં પણ સંડોવાયેલા હતા. પંજાબના પટિયાલામાં હત્યા કરીને ડંકી રૂટથી ભાગેલા 2 આરોપી ભાઈઓની અમૃતસર એરપોર્ટ પર પહોંચતા જ ધરપકડ કરાઈ છે. પહેલા તબક્કામાં 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત મોકલાયા, તો બીજા તબક્કામાં 116 ભારતીયો હતા, જેમાંથી 8 ગુજરાતી હતા. ત્રીજા તબક્કામાં 112 ભારતીયો છે, જેમાંથી 33 ગુજરાતી છે. આમ 3 તબક્કામાં કુલ 74 ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલાયા છે.
તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ આપણી સાથે જોડાયેલા છે. જે ઋત્વિજ, પોલીસનો કાફલો પણ અહીંયા જોવા મળી રહ્યો છે. જે રીતે અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાઈ રહ્યા છે અને તેમાંથી કેટલાક ગુજરાતીઓ પણ છે. સંધ્યા, વાત કરીએ તો ત્રીજી ફ્લાઇટ છે તે ગઈકાલે અમૃતસર પહોંચી હતી અને જેમાં 33 ગુજરાતીઓ હતા. જે તમામ જે ભારતીયો હતા તેમાંથી 33 ગુજરાતીઓ છે કે જેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ 33 ગુજરાતીઓમાંથી 4 ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર સવારે પહોંચ્યા હતા, જ્યારે બાકી 29 લોકો છે તે હવે ટૂંક સમયમાં જ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. આ તમામ લોકો છે જે તે જિલ્લાના રહેવાસીઓ છે. તે તમામ લોકોને પોલીસ દ્વારા તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ સિવાય અમદાવાદ એરપોર્ટ પર ખાસ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઝોન 4 પોલીસ સ્ટેશન વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તે અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. એટલે મહત્વની બાબત તો એ છે કે જે 29 ગુજરાતીઓ હવે ત્રીજા તબક્કામાં પરત ફરી રહ્યા છે તે તમામ લોકોને જે તે જગ્યા ઉપર, જે તે સ્થળ પર તેમનું જે મકાન છે ત્યાં સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે પોલીસ વાનની અંદર તેઓને લઈ જવામાં આવશે. એરપોર્ટ પર આ તમામ વ્યવસ્થાઓ છે તે હાલ અહીં તૈનાત કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે પોલીસ વાન છે તે પણ અહીં જોઈ શકાય છે, કારણ કે અલગ અલગ જિલ્લાના આ રહેવાસીઓ હોય છે. જે 4 લોકો અગાઉ આવ્યા હતા તેમાં સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લાના રહેવાસીઓ હતા, જ્યારે અન્ય જે લોકો છે તે અલગ અલગ જિલ્લાના રહેવાસીઓ હોવાથી પોલીસ છે તે જે તે જિલ્લાની પોલીસ પણ અહીં આવી પહોંચી છે અને જે પોલીસ છે તે આ તમામ જે ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ છે તેઓને પોતાના ઘર સુધી પહોંચાડશે. જી ઋત્વિજ, ક્યાં ક્યાંના આ રહેવાસી છે? ગુજરાતના કયા કયા વિસ્તારમાંથી સૌથી વધારે છે? કારણ કે પહેલા પણ જ્યારે ફ્લાઇટ આ રીતે આવી હતી, રિપોર્ટ કરાયેલા હતા, ઉત્તર ગુજરાતના વધારે જોવા મળ્યા હતા. અત્યારે થોડી હલચલ પણ આપ જોઈ શકો છો પાછળ તે થઈ ગઈ છે. ઋત્વિજ, સંધ્યા, હાલ થોડી જ વારની અંદર આ તમામ લોકો એરપોર્ટ પર બહાર આવે તેવી શક્યતા રહેલી છે, કારણ કે પોલીસ સ્ટાફ પણ અહીં તૈનાત કરી દેવામાં આવે છે. પોલીસને પણ ખાસ એલર્ટ કરી દેવામાં આવી છે અને આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે 29 ગુજરાતીઓ હતા, જે કુલ 33 ગુજરાતીઓમાંથી 29 ગુજરાતીઓ છે તે હાલ અહીં પરત આવી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર હાલ તમામ લોકોને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે. બહાર નીકળી રહ્યા છે ગુજરાતીઓ 29 સાથે, એટલે પોલીસ બંદોબસ્ત સાથે તમામ લોકોને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓ છે, નાના બાળકો છે, મહિલાઓ છે, તે પણ આપ સ્પષ્ટપણે જોઈ શકાવો છો. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ જે બાળકો છે તે બાળકોને લઈને એક ભયજનક રસ્તા ઉપરથી અમેરિકા જવાની લાહીમાં આ તમામ લોકો છે તે જઈ રહ્યા હોય છે. નાના નાના બાળકો અને મહિલાઓ પણ પરત ફર્યા છે. તેઓને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે 29 ગુજરાતીઓ છે તેમાંથી એક પછી એક લોકો બહાર આવી રહ્યા છે અને જે તે જિલ્લાની પોલીસ લઈ જાય છે. મહત્વની બાબત તો છે કે મોટાભાગના લોકો છે તે ગાંધીનગર જિલ્લાના અને મહેસાણાના હોવાનું જાણવા મળી રહ્યું છે, કારણ કે આ બે જિલ્લા અત્યાર સુધીમાં જેટલા લોકો પરત ફર્યા છે તેમાં આ બે જિલ્લાના સૌથી વધારે લોકો હોવાનું જોવા મળી રહ્યું છે અને આ બે જગ્યાએથી વધુમાં વધુ લોકો ગેરકાયદે રીતે અમેરિકા ગયા હોય તેવું ક્યાંક ને ક્યાંક આશંકા લગાવવામાં આવી રહી છે, કારણ કે જેટલા પણ લોકો પરત ફર્યા છે તેમાંથી ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના સૌથી વધારે લોકો જાણવા મળ્યું છે. જી, અત્યારે જે બહાર નીકળ્યા એ કેટલા લોકો હતા? કારણ કે 2-3 બાળકો હતા, 2-3 મહિલાઓ પણ દેખાય, પુરુષો પણ 2-3 દેખાય. એટલે મને લાગે છે કે 8 થી 10 લોકો જ હજુ બહાર આવ્યા છે. બીજાની હજી પૂછપરછ ચાલતી હશે અથવા તો એ હજુ બહાર આવશે. સંધ્યા, જ્યારે પણ તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે છે ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી, એટલે કે જે તે વ્યક્તિઓ પરત ફરી રહ્યા છે તેઓના નામ નોંધવા અથવા તો તેઓના સરનામા, તેમની વિગત નોંધવાની કામગીરી, એ જે કાયદાકીય કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેઓને જે તે જગ્યા પર લઈ જવામાં આવતા હોય છે. એટલે અત્યાર સુધીમાં જે લોકો 4 લોકો પરત ફર્યા છે, બાકી જે 29 લોકો છે તે 29 લોકોમાંથી ધીમે ધીમે એક પછી એક લોકો બહાર આવી રહ્યા છે. એટલે જે અત્યારે હાલ આપે જોયું દ્રશ્યની અંદર કેટલાક લોકો બહાર આવ્યા હતા તેમાંથી લગભગ 10 જેટલા યુવક યુવતીઓ અને જે બાળકો હતા તે બહાર આવ્યા છે. એટલે હજી પણ લગભગ ખાસ કરીને વાત કરીએ તો 15 થી 20 લોકો છે તે બહાર આવશે, કારણ કે કુલ 33 લોકો હતા. 33 લોકોમાંથી સવારના જે ફ્લાઇટ હતી તેમાં 4 લોકો આવ્યા હતા અને ત્યારબાદ હવે 29 છે તે એક પછી એક આવી રહ્યા છે. એટલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ તેઓને અહીંથી તેમના ઘરે જવા
માટે રવાના કરવામાં આવે છે. ઋત્વિજ, અને આપણે જોયું અત્યારે કે જે રીતે આપણે દ્રશ્યો પણ બતાવ્યા, એક મોટી વેનમાં લઈ જવામાં આવ્યા છે, બીજી એક પોલીસની જે વેન હોય છે, પેટ્રોલિંગ વેન હોય છે, એ પ્રકારની એક વેનમાં લઈ જવામાં આવ્યા છે. તો બે અલગ અલગ પરિવારો હોઈ શકે છે આ બંને પરિવારો, અથવા તો કોઈ એક સ્થળના પરિવાર હોય જેમને મોટી વેનમાં બેસાડવામાં આવ્યા હોઈ શકે છે. આપને શું જોવા મળ્યું ત્યાં? સંધ્યા, અલગ અલગ જિલ્લાની પોલીસ આવેલી છે અહીંયા આગળ, એટલે કે જે તે જગ્યા ઉપરથી જે તે વ્યક્તિઓ આવ્યા હોય તેઓને લઈ જવામાં આવે છે. જો મહેસાણાથી આવ્યા હોય તો તે તમામ પરિવારોને મહેસાણા પોલીસ દ્વારા તેઓને ખાસ કરીને લઈ જવામાં આવતી હોય છે. એટલે આમ અલગ અલગ જિલ્લાની પોલીસ હોય છે કે જે આવી હોય છે અને જે તે જિલ્લાના વ્યક્તિઓ પરત ફર્યા છે તે લોકોને લઈને પોલીસ નીકળતી હોય છે. એટલે જો વધારે સંખ્યામાં હોય તો મોટી વાનમાં, નહીં તો જે પોલીસ વાનની અંદર આ જે તમામ લોકો છે તેને લઈ જવામાં આવે છે. એટલે જિલ્લાની પોલીસ છે તે અમદાવાદ એરપોર્ટ પર બોલાવવામાં આવે છે અને જે તે જિલ્લાની પોલીસ છે તે આ તમામ લોકોને લઈ જાય છે, પોતાના ઘર સુધી પહોંચાડે છે. જી, અત્યારે જે 29 લોકોની વાત થઈ રહી છે તે કયા કયા જિલ્લાના છે તે પણ અમે આપને જણાવતા રહીશું. ઋત્વિજ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. 29 માંથી કેટલાક લોકો બહાર આવી ચૂક્યા છે જેમને લઈને પોલીસ ત્યાંથી નીકળી ગઈ છે, જે દ્રશ્યોમાં પણ આપને જોવા મળી રહ્યું છે. 2-3 મહિલાઓ, આ સાથે 2-3 બાળકો પણ હતા અને પુરુષો પણ હતા. તેઓને જે જિલ્લાના હતા તે રીતે જ પોલીસ તેમને લઈ, એ જિલ્લાની પોલીસ લઈ અને નીકળી ચૂકી છે. તેમને હેમખેમ તેમના ઘરે પહોંચાડવામાં આવશે. અત્યારે જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, હજુ પણ કેટલાક લોકો આવવાના બાકી છે, જેના માટે પોલીસ બંદોબસ્ત અત્યારે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે લોકો જે ડંકી રૂટનો ઉપયોગ કરે છે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં પહોંચવાના સપના જોતા હોય છે અને તેઓએ કઈ મુસીબતોનો સામનો કરવો પડે છે તે આપની સામે છે. પાણીમાંથી પસાર થવું પડે છે, મેગી ખાઈને, બળેલી રોટલી ખાઈને તેઓએ દિવસો પસાર કરવા પડે છે, મેક્સિકો બોર્ડર જવું પડે છે અને તેના માટે જીવને પણ જોખમમાં મૂકવો પડે છે. જંગલના રસ્તીથી તેઓ પસાર થાય છે. આ સમયે જંગલી પ્રાણીઓનો પણ તેઓને ભય રહે છે. પરંતુ ટ્રમ્પ નીતિ બાદ હવે જે પણ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા છે તેઓને તેમના દેશ પરત મોકલવામાં આવી રહ્યા છે, ને જેના આ દ્રશ્યો પણ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.